સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 5 આજનો આપણો ટોપિક છે ઘર્ષણ. ઓહ, ઘર્ષણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે ઘર્ષણ શબ્દ આપણે વર્ષોથી ભણીએ છીએ, બહુ ટાઈમથી ભણીએ છીએ. ઘર્ષણ શું છે? તો ઘર્ષણની આપણે શરૂઆત કહીએ તો આદિમાનવે જ્યારે પથ્થરને ઘસ્યા અને જે સ્પાર્ક થયો ત્યાંથી માની શકીએ. અહીંયા ઘર્ષણ ઘણા બધા પ્રકારના હોય છે, એમાંના અમુક આજે આપણે ભણીશું. ઘર્ષણને આજે આપણે એકદમ સરળ ભાષામાં લઈશું અને સરળ ભાષાથી એક લાઈન ટુ લાઈન સમજીશું. સૌથી પહેલા તો ઘર્ષણ હોય ક્યાં? એક સિમ્પલ સવાલ. તો કે ઘર્ષણ એ હંમેશા કોઈ પણ પદાર્થ હોય તો તે બે પદાર્થો ની સપાટી ના સંપર્ક સ્થાને જોવા મળે. હંમેશા ઘર્ષણ બળ એ બે પદાર્થની સપાટીના સંપર્ક સ્થાને જોવા મળે અને તે હંમેશા સંપર્ક સપાટી ને સમાંતર હોય છે. કેવી રીતે સમજો? ધારો કે આ એક લાકડાનો ટુકડો છે. ઓકે, તો જ્યારે તેના પર ઘર્ષણ લાગે છે ત્યારે તે ઘર્ષણ એ માત્ર આ વિસ્તારમાં લાગે છે. અને હંમેશા ઘર્ષણ એ આ સપાટી પર જ લાગે છે. તો એક્ઝેક્ટલી ઘર્ષણ લાગે ક્યાં? તો પદાર્થ પર ઘર્ષણ શું કરવા લાગે? તો એક સીધી વાત છે કે પદાર્થ પર ઘર્ષણ એ પદાર્થની અપેક્ષિત ગતિને રોકે છે. પદાર્થની જે ગતિ થાય છે તેની જે અપેક્ષિત ગતિ, આપણે એવું વિચારીએ કે ભાઈ થોડું બળ મળે એટલે પદાર્થ ખસે, એ ના થવા દે. તમે પદાર્થ પર જ્યારે બળ લગાડો છો, બાહ્ય બળ, ત્યારે પદાર્થ આ દિશામાં ખસવો જોઈએ, પરંતુ ઘર્ષણ બળ એ નહીં ખસવા દે. ઘર્ષણ બળને આપણે નાનું બળ F લઈશું અને બાહ્ય બળને કેપિટલ F લઈશું. તો હંમેશા યાદ રાખો કે ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. અપેક્ષિત ગતિ કોણ થવાય? અપેક્ષિત ગતિ કોના કારણે થાય? તો અપેક્ષિત ગતિ બાહ્ય બળના કારણે થાય છે. તો ઘર્ષણ એ બાહ્ય બળનો શું કરે છે? વિરોધ કરે છે. ઘર્ષણ એ બાહ્ય બળનો વિરોધ કરે છે અને એવો પ્રયત્ન કરે કે પદાર્થ ત્યાંનો ત્યાં જ રોકાયેલું રહે, કે પદાર્થ સ્થિર જ રહે. અને પદાર્થને સ્થિર રાખવા માટે જે ઘર્ષણ બળની જરૂર પડે છે તે ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ કહે છે. શું કહે છે? સ્થિત ઘર્ષણ કહે છે. એટલે કે પદાર્થ પર જો બળ લગાડવામાં આવશે તો ઘર્ષણ બળના કારણે પદાર્થ ખસતો નથી. એક સિમ્પલ વાત છે. તમારા ઘરે ટેબલ છે, 4 આંગળીથી બળ લગાવો, હાથ વડે બળ લગાવો, ટેબલ નહીં ખસે, કારણ કે ઘર્ષણ બળના કારણે તે સંપર્ક સપાટી સાથે ચોંટેલું છે, જેના કારણે તે સપાટી તે ગતિનો વિરોધ કરે છે કે ના, નથી ખસવાનો. તો તમે શું કરશો? તમે બળ વધારશો? ઓફ કોર્સ બળ વધારીશું. કેમ નહીં વધારીએ?
તો ધીરે ધીરે તમારું જે બાહ્ય બળ છે તે બાહ્ય બળને વધારતા જાઓ, ધીરે ધીરે બાહ્ય બળને વધારતા જાઓ. જેમ જેમ F વધે તેમ તેમ ઘર્ષણ વધે, પણ અમુક હદ સુધી. કેમ એવું? કારણ કે જો બળ લગાડતા જઈએ ને ઘર્ષણ વધતું જાય, બળ લગાડતા જઈએ ને ઘર્ષણ વધતું જાય તો ક્યારેય પદાર્થ ખસે જ નહીં. સિમ્પલ વાત. તો હંમેશા પદાર્થને ઊંચો કરીને જ મૂકવો પડે એવું શક્ય નથી. વજનદાર વસ્તુઓને આપણે ઘસડીને જ લઈ જવી પડે છે, એક કોમન વાત છે. તો અમુક હદ સુધી જે સમયે, ધ્યાનથી સાંભળજો, જે સમયે પદાર્થ ખસતો નથી, ખસવાની તૈયારી કરી રહ્યો છે, તૈયારીમાં છે, તે ઘર્ષણ બળ. પદાર્થ ખસતો નથી, માત્ર ખસવાની તૈયારીમાં છે કે હવે તમે માત્ર એક થોડુંક બળ આપશો તો તરત પદાર્થ ખસશે. તો આ જે ઘર્ષણ બળ છે તે ઘર્ષણ બળ નું મૂલ્ય મહત્તમ હોય છે. સાથે સાથે આ ઘર્ષણ બળને મહત્તમ એટલે કે તેની સીમાનો અંત આવે. શેની સીમા? કહો. ઘર્ષણ બળનું કામ શું? પદાર્થને રોકી રાખવાનું. એક હદ સુધી તે રોકી રાખે, એટલે કે એ હદ એટલે કે તેની સીમા, તેની સીમાનો અંત આવે એટલે પદાર્થ ખસવાની શરૂઆત કરે, માટે તેને સીમાંત ઘર્ષણ બળ પણ કહે છે. હવે આ ઘર્ષણ બળનો આધાર શેના પર હોય? તો આપણને ખબર છે કે ઘર્ષણ બળનો આધાર પદાર્થ કેટલી ખરબચડી સપાટી છે તેના પર હોય છે. એ આપણે જાણીએ છીએ કે પદાર્થ જેટલું વધારે ખરબચડો, ઘર્ષણ બળ તેટલું જ વધારે. ઓકે? પણ એક્ઝેક્ટ એવું નથી હોતું. કારણ કે જ્યારે કોઈ કાગળ, કોઈ બુક ખરબચડી સપાટી પર પડી છે અને આપણે તેને ધક્કો મારીએ છીએ તો એ ખસશે. હવે એ બુકની જગ્યાએ એની ઉપર બીજી 10 બુક મૂકી દો અને પછી નીચેની બુકને ધક્કો મારો તો ખસતા વાર લાગશે. એનો મતલબ એ થયો કે જે પેલી બુક વધતી જાય છે, જેના કારણે પદાર્થનું જે દળ છે તે વધતું જાય છે, તો એ તેને ખસેડવામાં વિરોધ ઉભો કરે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. એક બોક્સ લઈએ, લાકડા કે પ્લાસ્ટિક, હલકું ખાલી બોક્સ છે, ધક્કો મારો સડસડાટ ખસશે. હવે એ બોક્સની અંદર થોડી, કેટલી, 1 ઇંચ જેટલી રેતી ભર દો અને પછી ધક્કો મારો. પહેલા કરતા થોડું વધારે જરૂર પડશે બળ. પછી બીજા 4-5 ઇંચ રેતી ભર દો, ધક્કો મારો, હવે વધારે બળ જોઈશે. અડધો ડબ્બો ભર દો, અડધું ખોખું ભર દો અને ધક્કો મારો, લગભગ નહીં ખસે. તમારે 2-3 જણની જરૂર પડશે. પછી આખું ભર દો અને ધક્કો મારો, પછી પણ નહીં ખસે, કારણ કે 4-5 જણની જરૂર પડશે. તો આમ જેમ જેમ અંદરનું દળ વધે છે તેમ તેમ ઘર્ષણ બળ પણ વધે છે. એનું કારણ શું? તો સમજાવો. ઘર્ષણ બળ એટલે શું? તો જે ખરબચડી સપાટી હોય, બે ખરબચડી સપાટીઓ, વચ્ચે તેમાં ઉત્પન્ન થયેલ ખાંચાના જોડાણ કેવું હોય છે? તો બતાવો.
કે બે સપાટી જ્યારે મળે ત્યારે એકનો ઉપસેલો ભાગ અને બીજાનો ખાંચાનો ભાગ જોડાઈ જાય. આને કહેવાય ઇન્ટરલોકિંગ. શું કહેવાય છે? ઇન્ટરલોકિંગ કહે છે. ખાંચાના જોડાણ, જેને શું કહેવાય છે? ઇન્ટરલોકિંગ અથવા તો કોલ્ડ વેલ્ડિંગ પણ કહે છે. શું કહે છે? કોલ્ડ વેલ્ડિંગ. વેલ્ડિંગ એટલે શું? તો વેલ્ડિંગ એટલે જોડાણ. તો અહીંયા ખાંચા ખાપાનું જોડાણ થઈ ગયું. ખાંચા ખાપાનું જોડાણ થઈ ગયું એટલા માટે એને કોલ્ડ વેલ્ડિંગ કહે છે. ઓકે, તો આ આખી પરિસ્થિતિમાં થયું શું તો જોઈએ કે જ્યારે પદાર્થ સપાટી પર હતો તેના પર બળ લાગે. હવે આપણે બધાને ખબર છે કે પદાર્થનું જે કેન્દ્ર છે તે કેન્દ્ર પર પૃથ્વી બળ લગાડે, જેને આપણે તેનું વજન બળ કહીએ છીએ mg. શું કહીએ છીએ? વજન બળ mg. અને ગઈ વખતે આપણે વાત થઈ હતી કે ચલો એક એક્ઝામ્પલ આપું તમને, બહુ બેસ્ટ. નાના ધોરણની અંદર નાના બાળકોને બહુ જ પનિશમેન્ટ મળે. બિચારા મસ્તી કરે પનિશમેન્ટ આપે, મસ્તી કરે પનિશમેન્ટ આપે. મને બહુ મળતી હતી. અમારા એક ટીચર હતા, નામ નહીં દઉં, તો એ શું કરે ખબર છે કે ભાઈ મસ્તી કરે છે, ઊભો થા, બહાર આય, અંગૂઠા પકડ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ યાદ આવે કહેવાના અંગૂઠા પકડવાનું, પણ પકડતા ઢીંચણ હોય, કોક તો વળી કમર પકડતું હોય. તો ટીચરની ગોળી છટકી કે સાલા રોજ રોજ તમને હું કહું છું અંગૂઠા પકડો, તમે ઢીંચણ પકડો છો ને આ પકડો છો. એના કરતા એક કામ કરો, અંગૂઠા પકડો, હું તમારા બધાની ઉપર એક કંપાસ બોક્સ મૂકી દઈશ. શું મૂકી દઈશ? કંપાસ બોક્સ. ઓકે, કંપાસ બોક્સ પડ્યો મતલબ કે તમે હલ્યા, રાઈટ. હવે ધારો કે મેડમના ખુરાપાત દિમાગમાં કંઈક એવું આવ્યું હોત કે હું કંપાસ બોક્સ નહીં, હું તમારી ઉપર 25 કિલોનું ભરેલું બોક્સ મૂકી દઉં. યાર કુડદો નીકળી જાય આપણો તો. નાનું છોકરું 25 કિલોનું બોક્સ પડે, છપ્પક દઈને દબાઈ જાય રોટલો. તો એવું ના થવા દેવું હોય તો શું કરવું પડે? તો જ્યારે કોઈ પણ વસ્તુ વજનદાર વસ્તુ જ્યારે આપણા હાથ ઉપર આવે, જેમ કે આ વજનદાર વસ્તુ છે, મારા હાથ ઉપર આવશે તો મારો હાથ દબાશે. જો એવું નથી થવા દેવું તો મારે શું કરવું પડે કે મારો હાથ એને ઉપર ધક્કો મારે. એને શું કરે? ઉપર ધક્કો મારે. ભાઈ યાર આ મારો હાથ છે, બિચારો શાંતિથી ઊભો છે, તમે એની ઉપર વજન બળ મૂક્યું એટલે દબાયો. જો એને નથી દબાવી દેવું તો એ એના પર ઉપર તરફ બળ લગાડે છે. તો ધ્યાનથી સાંભળજો અને સમજજો. એકદમ એક શાંતિવાળી પરિસ્થિતિમાં આપણે એક એક્શન લઈને આવ્યા, જેને આપણે શું કહીએ છીએ? ક્રિયાબળ. તો ડેફિનેટલી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઊભો થશે અને આ પ્રતિક્રિયા બળનો તે વિરોધ કરશે ઉપર તરફ. આ ક્રિયાબળનો વિરોધ કરશે. એન લખીએ છીએ, કોઈ આર લખીએ છીએ, બરાબર? અલગ અલગ લખી શકે છે. એન તો આને કહેવાય છે, સોરી માય મિસ્ટેક, પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રતિક્રિયા બળ તરીકે. પણ આ પ્રતિક્રિયા બળ જે છે તે હંમેશા સંપર્ક સપાટીને લંબ રૂપે જ હોય. આ બોલાય સંપર્ક સપાટીને લંબ રૂપે જ હોય. એટલા માટે આ શબ્દને
લંબ પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો નોર્મલ ફોર્સ. લંબ નોર્મલ રિએક્શન ફોર્સ, લંબ પ્રતિક્રિયા બળ. સમજો, ધારો કે અત્યારની પરિસ્થિતિમાં લંબ પ્રતિક્રિયા બળ આવી રીતે છે, બરાબર? અમારો બોક્સ છે, મેં અહીંયા. હવે ધારો કે હું મારો હાથ એટલે કે આ બોક્સ જે છે તેને બોર્ડ પર લગાવું તો લંબ પ્રતિક્રિયા બળ આ દિશામાં આવશે. ઓકે, ધારો કે ઊંધું પણ હોઈ શકે, મતલબ લંબ પ્રતિક્રિયા બળ પદાર્થની જે સંપર્ક સપાટી હોય તેને લંબ કહે. ધારો કે આ દીવાલ છે તો આ દિશા, ધારો કે આ દીવાલ છે તો આ દિશામાં. ઓકે, ધારો કે તમે ઢાળ પર છો તો એ ઢાળ પર બી જુઓ વાંકો થઈ જાય છે, થઈ જાય છે વાંકો, જો વાંકો થાય છે વાંકો. તો લંબ પ્રતિક્રિયા બળ હંમેશા સપાટીને લંબ જ હોય છે. તમે આપ્યું અહીંયાથી બાહ્ય બળ F. ઓકે, તો તરત જ ઘર્ષણ બળ એનો વિરોધ કરતું આવી જશે F. ઓકે, ધ્યાન રાખો કે ઘર્ષણ બળ એ કેવડી મોટી સપાટી છે તેના પર આધાર નથી, સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, પણ તેના દળ એટલે કે વજન પર આધાર રાખે છે. તમે તો દળ બોલે, ઘર્ષણ બળ છે, બળને સંબંધમાં બળ જ જોઈએ, એટલે કે તમારું જે બળ છે તે તમારા વજન બળના સંતુલનમાં છે. ઓકે, સોરી, સમપ્રમાણમાં છે. હવે ધારો કે હું એમ કહું કે આ ભૂખ જે છે એ મારા હાથ પર સંતુલિત અવસ્થામાં છે, એ નથી નીચે જતી, એ નથી નીચે જતી કે નથી ઉપર ઉછળતી, નથી નીચે જતી, નથી ઉપર ઉછળતી. તો એવું કહેવાય કે આ જે બ્લોક છે તે સંતુલનમાં છે. અને આગળની થિયરી પ્રમાણે સંતુલનમાં હોય, લખીએ કે જો બ્લોક સંતુલનમાં હોય તો ઉપરનું બળ અને નીચેના બળના મૂલ્યો કેવા થઈ જાય? સમાન. એટલે કે N બરાબર W, અને W બરાબર શું છે? mg. તો અલ્ટિમેટલી એવું લખી શકો છો કે F ચલે છે N, F ચલે છે N. અહીંયા પદાર્થ સ્થિર અવસ્થામાં હોવાથી આને આપણે Fs કહીએ છીએ. Fs નો મતલબ શું? સ્થિર ઘર્ષણ, સ્ટેટિક ફ્રિક્શન. Fs સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, ચલે છે, હટાવો µs n. હવે આ µs શું છે? µs ને કહેવાય છે સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક એક અચળાંક છે, સપાટી પર આધાર રાખે છે. સપાટી પર આધારિત, અને જેનું મૂલ્ય 0.1 થી 1.5 સુધી જોવા મળે છે. જેનું મૂલ્ય 1.1 to 1.5 સુધી જોવા મળે છે. હવે બ્લોક સંતુલનમાં છે તો બીજી શરત પણ છે ને કે આ બંને બળો પણ સમાન જ હોય, એટલે કે F is equals to Fs. ઓકે, અહીંયાથી µs ને કરતા બનાવો. µs બરાબર Fs છેદમાં n. µs બરાબર Fs એટલે કેપિટલ F છેદમાં mg. ઓકે, તમે અહીંયા એવું પણ લખી શકો છો µs
mg જેમાં મ્યુએસ અચળાંક છે g અચળાંક છે દ્રવ્યમાન બદલાશે f બદલાશે દ્રવ્યમાન બદલાશે f બદલાશે લેટ મી સી કે દેખાય છે બધું જ ઓકે દેખાય છે ક્લિયર તો આ છે માત્ર પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તેની વાત ઓકે હવે આપણે આગળ જોઈએ અને આગળ સમજીએ કે ધારો કે પદાર્થ ગતિમાં આવે છે તો ક્યારે ગતિમાં આવશે અને કેટલો ગતિમાં આવશે એક એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે તમે પદાર્થ પર બળ લગાડી રહ્યા છો તો સૌથી પહેલા તમારું બળ ખાય છે કોણ સ્થિત ઘર્ષણ બળ ખાય છે તો તમારા પદાર્થ પર ધ્યાનથી સાંભળજો હો જો તમારી શરત પ્રમાણે કે તમારું બાહ્ય બળ એ તેના ઘર્ષણ બળ કરતા ઓછું હશે તો પદાર્થ જે છે તે સ્થિર રહેશે ખસવા નહીં દે હવે જો તમારું બાહ્ય બળ અને ઘર્ષણ બળ એક સરખું થઈ જશે તો પદાર્થ જે છે તે ખસવાની તૈયારી કરશે જેને આપણે શું લખીએ છીએ ખસવાની અણી પર આવશે તૈયારી કરશે બસ હવે એક સહેજ મળે એટલે ખસું તો ખસે ક્યારે f બાહ્ય બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતા વધી જશે કે f ગ્રેટર ધેન fs ત્યારે પદાર્થ ખસે છે ત્યારે પદાર્થ શું થાય છે ખસે છે ઓકે હવે જો તો પદાર્થ ખસે તો પ્રશ્ન ઉત્પન્ન થાય કેવી રીતે ખસે અને કેટલા બળથી ખસે બહુ મોટો પ્રશ્ન છે પદાર્થ કેટલા બળથી ખસે રાઈટ એગ્રી તો ધારો કે તમે 10 ન્યૂટન આપો છો કેટલું આપો છો 10 ન્યૂટન અને ઘર્ષણ બળ 12 ન્યૂટન છે ઘર્ષણ બળ 12 ન્યૂટન છે તો તે ખસવા નહીં દે ઓકે તમે 12 ન્યૂટન આપો છો ઘર્ષણ બળ પણ 12 ન્યૂટન છે તો એ લગભગ ખસવાની અણી પર હશે તેને બધા જ પ્રકારના વેલ્ડિંગ અને ઇન્ટરલોકિંગ તોડી નાખ્યા હશે જ્યારે ખસવાની અણી પર આવે છે ત્યારે આ બંને તોડી નાખે છે ધારો કે તમે 15 ન્યૂટન આપ્યું તો ઘર્ષણ બળ કેટલું છે 12 ન્યૂટન તો પદાર્થ ગતિ કરશે તો પદાર્થ કેટલી ગતિ કરશે બધાનો જવાબ આવે 15 ન્યૂટન પ્રમાણે 15 માંથી 12 તો ઘર્ષણ બળ ખાઈ જાય છે પછી કેટલું વધ્યું 3 તો એ 3 ન્યૂટન થી ગતિ કરશે એટલે કે પદાર્થની ગતિ કેટલા બળથી થાય તો ગતિ થવા માટે પરિણામી બળ જોઈએ ને જેનું મૂલ્ય F - Fs જેનું મૂલ્ય કેટલું છે F - Fs છે ઓકે તો માટે પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ બરાબર Fr છેદમાં m F - Fs છેદમાં m આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે ઓકે હવે જો હું એમ કહું કે સપાટી 100% લીસી છે જે શક્ય નથી સપાટી સંપૂર્ણ લીસી છે એનો મતલબ એમ થયો કે Fs બરાબર 0 શક્ય નથી તો તમારો પ્રવેગ જે છે એ કેટલો મળે F છેદમાં m જેટલો F છેદમાં m જેટલો આપણને પ્રવેગ મળે છે ઓકે તો આ છે આપણા સ્થિત ઘર્ષણ બળની ચર્ચા ક્લિયર હવે ધારો કે પદાર્થ પર બાહ્ય બળ ન લાગે તો સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય નહીં ઓકે ધ્યાનથી સાંભળજો કે જો બાહ્ય બળ ન લાગે તો ઘર્ષણ ઉત્પન્ન ન થાય મતલબ કે ઘર્ષણને ગણી શકાય નહીં
તો કેવી રીતે લાગે એ ધ્યાનથી જો. ધારો કે આ સપાટીનું ઘર્ષણ બળ વધુમાં વધુ 5 ન્યૂટન છે. કેટલું છે? 5 ન્યૂટન. તો પહેલા 1 ન્યૂટનનું બાહ્ય બળ આપો તો 1 ન્યૂટનનું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. 1 ન્યૂટનનું બાહ્ય બળ આપો 1 ન્યૂટનનું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. બાહ્ય બળ 2 ન્યૂટન કરો ઘર્ષણ બળ 2 થાય. બાહ્ય બળ 3 ઉત્પન્ન કરો ઘર્ષણ બળ 3 થાય. બાહ્ય બળ 4 ઉત્પન્ન કરો ઘર્ષણ બળ 4 થાય. બાહ્ય બળ 5 ઉત્પન્ન કરો ઘર્ષણ બળ 5 થાય. બાહ્ય બળ 6 ઉત્પન્ન કરો ઘર્ષણ બળ 5 જ રે. કેટલું રે? 5 જ રે. પદાર્થ ખસવાની શરૂઆત કરે. ઓકે, તો આ છે તમારું સ્થિત ઘર્ષણ બળ. ઓકે, લખી લો. આના પછી જોઈએ છીએ આપણે ગતિક ઘર્ષણ બળ. હવે આપણે ચર્ચા કરીએ ગતિક ઘર્ષણ બળની. તો ગતિક ઘર્ષણ બળ એટલે શું? યાદ રાખો કે જ્યારે તમે વાહનની શરૂઆત કરો છો, વાહન ચલાવો છો, બરાબર, ત્યારે શરૂઆતમાં બધાને ખબર છે કે આપણને વાહનને બેલેન્સ કરવું, એને ચલાવવું થોડું અઘરું પડે. પણ જેમ 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 વાહન સ્પીડ પકડે ને આપણને એવું લાગે કે વાહન એકદમ લીસા રોડ ઉપર જઈ રહ્યું છે. કારણ કે પદાર્થ જ્યારે ગતિમાં આવે છે, મેં વાહનની જે વાત કરી છે તે તમારા સમજ માટે છે, તે ગતિક ઘર્ષણ બળ નથી, એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. જસ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, તમારો એક્સપિરિયન્સ જે છે એની પર વાત કરું છું. તો જ્યારે તમે કોઈ પદાર્થને ખસેડો છો, શરૂઆતમાં તકલીફ પડે છે, એકવાર એ ખસવાની શરૂઆત કરે છે ત્યારે તમારું જે સ્થિત ઘર્ષણ બળ છે તે ગતિક ઘર્ષણ બળમાં ફરી જાય છે. ફરી સાંભળજો. સ્થિત ઘર્ષણ બળ શું કરે? પદાર્થને સ્થિર રાખે. અને ગતિક ઘર્ષણ બળ શું કરે? પદાર્થની ગતિને અવરોધી અને પાછું તેને સ્થિર લાવવાનો પ્રયત્ન કરે. તો પદાર્થ જ્યારે ગતિમાં હોય છે ત્યારે ગતિક ઘર્ષણ બળ મળે છે. ત્યાંથી સાંભળજો. પદાર્થ ગતિ શરૂ કરે ત્યારે સ્થિત ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળમાં ફેરવાઈ જાય. ગતિક માટે કે કેમ? કાઇનેટિક. સ્થિત ઘર્ષણ માંથી ગતિક ઘર્ષણ માં ફેરવાય છે. ઓકે, સ્થિત ઘર્ષણમાંથી ગતિક ઘર્ષણમાં ફેરવાય છે. ગતિક ઘર્ષણનું કાર્ય શું છે? તો કે ગતિક ઘર્ષણ આ ઘર્ષણ પદાર્થની ગતિને અવરોધી સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે મતલબ કે પદાર્થ જે છે તે ગતિમાં છે તેને ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે. તમે જોયું હશે અત્યારે 2020 ની અંદર એક લેન્સકાર્ટની એડ આવે છે IPL માં કે નજર હટી તો દુર્ઘટના ઘટી. ત્યાંથી જોયું એમાં એક એડમાં એવું આવે છે કે મુંબઈ ઇન્ડિયન્સનો એક પ્લેયર કેરન પોલાર્ડ એ બોલની પાછળ દોડતો જાય છે, ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે, ઊભો નથી રહી શકતો, પણ એનું ગતિક ઘર્ષણ બળ એની ઝડપના કારણે એટલું ઘટી જાય છે કે તે પોતાની જાતને રોકી શકતો નથી અને સીધો પેલું હોર્ડિંગ સુધી પેલી બાજુ. તો ગતિક ઘર્ષણ બળમાં પદાર્થને ઊભા રાખવા માટે પણ ઘર્ષણ બળની જરૂર પડે, પણ જેમ તમારી સ્પીડ વધે તેમ તમારું ગતિક ઘર્ષણ બળ ઘટતું જાય છે. એટલા માટે આપણે એને કંટ્રોલમાં લાવવું હોય તો આપણી ઝડપને કંટ્રોલમાં રાખવી પડે.
આપણને બધાને એવો એક્સપિરિયન્સ થયો હોય છે કે જરૂર કરતા વધારે ઝડપથી દોડીએ ને તો આપણે આપણા પર જ બ્રેક નથી લગાવી શકતા. તો આ ઘર્ષણ પદાર્થની ગતિનો અવરોધ કરે છે, વિરોધ કરે છે. ઓકે, જ્યારે ગતિક ઘર્ષણ બળ લાગતું હોય છે ત્યારે પદાર્થનો જે પ્રવેગ છે એ F - Fk છેદમાં m હોય છે. ઓકે, અને એ જ જો પદાર્થની સપાટી લીસી હોય તો Fk બરાબર 0, A is equals to F/m. પણ ચાલુ ગતિમાં બાહ્ય બળને શૂન્ય કરી દેવામાં આવે તો -Fk/m, અને નેગેટિવ સાઇન જે છે તે પ્રતિપ્રવેગ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્રતિપ્રવેગ દર્શાવે છે. અને પ્રતિપ્રવેગનું કાર્ય શું? પદાર્થની જે ગતિ છે, પદાર્થની ગતિને વિરોધે અને પદાર્થને સ્થિર કરે. પદાર્થને શું કરે છે? સ્થિર કરે છે. કોણ? પ્રતિપ્રવેગ. તો A is equals to -Fk/m. ધારો કે કોઈ એવી કન્ડિશન આવે છે કે પદાર્થની ગતિ વધતી નથી ને ઘટતી પણ નથી, uq અચળ વેગની ગતિ. પદાર્થ અચળ વેગથી ગતિ કરે તો પદાર્થની ગતિ જો અચળ વેગી હોય તો તેનો પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય. કારણ કે પ્રવેગની વ્યાખ્યામાં એવું કીધું છે કે વેગનો ફેરફાર એટલે પ્રવેગ. વેગ અચળ, ફેરફાર ન થાય, પ્રવેગ શૂન્ય મળે. તો F - Fk/m બરાબર પ્રવેગ બરાબર 0. જવાબ F - Fk બરાબર 0 માટે F is equals to Fk, જે દર્શાવે છે કે બાહ્ય બળ એ ગતિક ઘર્ષણ બળ જેટલું થઈ જાય, બાહ્ય બળ એ ગતિક ઘર્ષણ બળ જેટલું થઈ જાય ત્યારે પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. અહીંયા ગતિક ઘર્ષણ માટે પણ આપણો નિયમ જે છે તે સાચો છે કે Fk ચલે છે n. Fk is equals to μkn. અને n બરાબર mg. μk ગતિક ઘર્ષણાંક. ગતિક ઘર્ષણાંકની કિંમત સ્થિત ઘર્ષણાંક કરતા ઓછી હોય છે. μk is less than μs. μk is less than μs. આ બધી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પદાર્થની ગતિને અવરોધવા માટે છે. ધ્યાનથી સાંભળજો. પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે અને ગતિમાંથી પાછો સ્થિર આવે, આ દરમિયાન જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં છે ત્યારે તેના પર સ્થિત ઘર્ષણ બળ લાગે છે. જ્યારે પદાર્થ ગતિમાં આવે છે ત્યારે તેના પર ગતિક ઘર્ષણ બળ લાગે છે. અને જેવો પદાર્થ સ્થિર થઈ જાય એટલે ફરી તેના પર સ્થિત ઘર્ષણ બળ લાગે. આ જ વસ્તુ μs, આ જ વસ્તુ μk, આ જ વસ્તુ μs. સ્થિરમાંથી ગતિમાં તો μ બદલાઈ જાય, ગતિમાંથી સ્થિર તો પાછું μ બદલાય છે. તો આ જે પરિસ્થિતિ છે આખી અચળ ગતિ અને ગતિક ઘર્ષણાંકની છે. ગતિક ઘર્ષણાંક એ બહુ જ નાનો ભાગ છે પણ જરૂરી છે. ઓકે, આટલું લખી લો. પછી આપણે ચલાવીએ છીએ રોલિંગ ઘર્ષણ બળ. હવે આપણે જોઈએ રોલિંગ ઘર્ષણ બળ. રોલિંગ ઘર્ષણ બળ પેલા બે કરતા અલગ છે. રોલિંગ ઘર્ષણ બળની અંદર
ધ્યાનથી જુઓ અને સમજો કે જ્યારે કોઈ વાહનનું ટાયર એ રોડના સંપર્કમાં આવે છે ત્યારે આ ટાયરના આટલા બધા બિંદુઓ જુઓ. આપણે શું કહીએ છીએ કે વાહન રોડ પર ચાલે. ક્યારે ચાલે? તો કે વાહન રોડ પર ચાલવા માટે જરૂર પડે છે ઘર્ષણ બળની, અને ઘર્ષણ બળ એક સંપર્ક બળ છે, એટલે કે કોન્ટેક્ટ હોવો જરૂરી છે. તમે જુઓ આ બધા જ બિંદુઓ તેના કોન્ટેક્ટમાં નથી, પણ સર થોડીક વારમાં તો આવશે ને. ઓફકોર્સ આવશે, થોડીક વારમાં આવશે ત્યારે જે કોન્ટેક્ટમાં છે તે કોન્ટેક્ટ છોડી દેશે. મતલબ કે અહીંયા રોડ પર બહુ જ ઓછા બિંદુઓ સંપર્કમાં આવે છે. હું તો કહું છું એક જ બિંદુ સંપર્કમાં આવે છે. એટલે કે જ્યારે પદાર્થ ઘસડ્યા વિના ગબડે છે ત્યારે રોલિંગ ઘર્ષણ બળ જોવા મળે છે. રોલિંગ ઘર્ષણ બળમાં એક સમયે એક જ બિંદુ તે સપાટીના સંપર્કમાં હોય છે. ઓકે, એનો મતલબ એ થયો કે બહુ જ ઓછું ક્ષેત્રફળ એવું હોય કે જે સપાટીના સંપર્કમાં હોય છે. તો આ પરિસ્થિતિની અંદર ઓછા બિંદુઓ સંપર્કમાં હોવાથી રોલિંગ ઘર્ષણ બળ બહુ જ અલ્પ માત્રામાં હોય છે. કેટલું? તો કે સ્થિત કરતા 100 થી 1000 ભાગનું હોય છે. ધારો કે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય આપણે 1 લઈએ તો આનું મૂલ્ય 0.001 કે 0.0001 આ જ સપાટી માટે જોવા મળે છે. ઓકે, mu r એ mu k કરતા નાનો હોય છે અને mu k એ mu s કરતા નાનો હોય છે. રોલિંગ ઘર્ષણ બળ શું કરે છે? ખાસ એનું કામ શું? ધ્યાનથી સાંભળજો. એનું ખાસ કાર્ય શું? તો કાર્ય એ છે કે તે સંપર્ક સપાટી ઘટાડે છે. તે સંપર્ક સપાટી શું કરે છે? ઘટાડે છે. ક્લિયર? અને સંપર્ક સપાટી ઘટે છે જેથી બળ ઘટે છે. અને બળ ઘટે છે, કયું બળ? ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળ ઘટે છે માટે ગતિ સરળતાથી અને લાંબો સમય સુધી રહે છે. ઓકે, ગતિ સરળતાથી અને લાંબા સમય સુધી જળવાયેલી રહે છે. ઓકે, તો આ છે તેનું મૂળ કાર્ય કે ભાઈ રોલિંગ ઘર્ષણ બળનું કામ શું. તો તમે ધ્યાનથી જુઓ તો જ્યારે આપણે રોલિંગ ઘર્ષણ બળની અંદર એક બોલ બેરિંગનો વિચાર કરીએ, હવે આ બે પટ્ટીઓ એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે તો કેટલો બધો ઘસારો થાય. કિચુડ 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 કિચુડ. એની જગ્યાએ આ લોકોએ કેવું કર્યું? સ્માર્ટ કામ કર્યું. બે સપાટી, બે પ્લેટોની વચ્ચે નાના નાના છરા મૂકી દીધા આ રીતે, જેથી જે સંપર્ક સ્પેસ છે એ બહુ જ ઓછો થઈ ગયો. હવે આની ઉપર આ ગતિ કરી શકે અને લાંબા સમય સુધી કરી શકે. નવરાત્રીની સીઝનમાં પેલા ડાળિયા આવે છે ને, એ ડાળિયાની અંદર ક્લીન દેખાય છે. શું હોય છે? બોલ બેરિંગ. આંગળીમાં નાખીને ફેરવો,
તો ઉપરની જે પટ્ટી છે ગોળ 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 ફરે એટલે ડાળીઓ ફરે છે. સેમ થિંગ ફિઝિક્સ સ્પીનર જોઈ લો, ખોલીને જોજો, એક બોલ બેરિંગ જ હશે અને બોલ બેરિંગમાં આવા છરા હશે. તો અહીંયા તમારે સંપર્ક સપાટી જે છે તે ઘટાડવાની છે. સંપર્ક સપાટી જેટલી ઘટશે રોલિંગ ઘર્ષણ બળ ઘટશે અને પદાર્થ લાંબા સમય સુધી રોલ કરશે. મને તો ઘણીવાર એવો વિચાર આવે છે કે જો ટાયર બોર્ડ ના હોત અને આવી પ્લેટો જેવા હોત તો આપણે શું પરિસ્થિતિ હોત, કેટલો બધો અવાજ થતો હોત, ઘર્ષણ ઘર્ષણ ઘર્ષણ. તો એવું ન થાય એના માટે આપણે રોલિંગ ઘર્ષણ બળ વાપરીએ છીએ. હવે એક નાનકડી વાત છે, જો કે ડિસ્કસ કરવા જેવી ખાસ છે નહીં, છતાં કે ભાઈ ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ આપો. તો એક વાત યાદ રાખો કે જ્યાં ઘર્ષણ બળનો લાભ છે ત્યાં જ ગેરલાભ છે. એક્ઝામ્પલ કે ઘર્ષણ બળના કારણે આપણે ચાલી શકીએ છીએ, એગ્રી. લાભ થયો તો ચપ્પલ ઘસાય છે, ગેરલાભ થયો. વેરી ગુડ. બોલ બેરિંગ જે છે, બોલ બેરિંગ જે છે ઘર્ષણ બળના કારણે બોલ બેરિંગ બહુ સરળતાથી ફરી શકે છે સર, સાચી વાત છે, પણ ફરે છે એટલે પેલા છરા ઘસાઈ જાય છે. એટલા માટે વારે ઘડીએ તેમાં ઓઇલિંગ ગ્રીસિંગ કરવું પડે છે અને એક લાંબા સમય પછી છરા કાં તો બદલવા પડે કાં તો બોલ બેરિંગ જ ખરાબ થઈ જાય. તો મશીનરીના સ્પેર પાર્ટ્સ ઘર્ષણ બળના કારણે ચાલે છે તો સાથે ઘસાય પણ છે. એટલે જ્યાં ઘર્ષણ બળનો લાભ છે ત્યાં જ તમને તેનો પરફેક્ટલી ગેરલાભ જોવા મળે છે. ઓકે, તો આ હતો આપણો આજનો ઘર્ષણ બળનો ટોપિક. જો તમને ખરેખર વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ ઇન ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.